75 ગ્રામ બેન્ઝીનમાં 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડ એટલે કે CH3COOHની મોલારિટી ગણવાની છે. હવે આપણે બેન્ઝીનમાં ઇથેનોઇક એસિડ એડ કરીશું, મતલબ કે જેમાં આપણે એડ કરીશું બેન્ઝીનમાં ઉમેરીશું, મતલબ કે આને કહેવાશે દ્રાવક. જેની અંદર ઉમેરીશું એને કહેવાય દ્રાવક, અને જે આપણે નાખીશું મતલબ કે બેન્ઝીનમાં આયુ નાખીશું એનો મતલબ કે આયુ શું છે? દ્રાવ્ય. મોલાલિટી શોધવાની છે. મોલાલિટી એટલે શું? દ્રાવ્યના મોલ અને દ્રાવકનું દળ. દ્રાવકનું દળ મતલબ કે બેન્ઝીનનું દળ એ આપણને આપી દીધું છે 75 ગ્રામ, અને દ્રાવ્ય એટલે કે ઇથેનોઇક એસિડ એનો આપણે શું શોધવાનું? દ્રાવ્યના મોલ શોધવાનું. નાનું દળ તો આપેલું છે, બરાબર. તો સૌથી પહેલાં તો જે દ્રાવકનું દળ છે ગ્રામમાં આપેલું છે, આપણે હંમેશા કિલોગ્રામમાં લેવાનું. તો પહેલાં તો બેન્ઝીનનું દળ કિલોગ્રામમાં આપણે ફેરવીશું. બેન્ઝીનનું દળ કેટલું છે? 75 ગ્રામ. ગ્રામને કિલોગ્રામમાં ફેરવવું હોય તો છેદમાં 1000 લઈ આવવાના, બરાબર. તો 75 ભાગ્યા 1000 0.075. આ મને કેજીમાં મળી ગઈ, બરાબર. હવે હું શું શોધીશ? દ્રાવ્ય એટલે કે ઇથેનોઇક એસિડના મોલ શોધીશ. ઇથેનોઇક એસિડને શું કહેવાય? CH3COOH ના મોલ, બરાબર. મોલનું ફોર્મ્યુલા શું છે? દળના છેદમાં અણુભાર. દળ આપી દીધું છે ઇથેનોઇકનું 2.5 ગ્રામ. આ ગ્રામમાં જ રહેવા દેવાનું. અણુભાર આપણે આનો યાદ રાખવાનો છે, તો લખીશું CH3COOH ના અણુભાર 60 થાય. CH3COOH ના કેટલા થાય? 60 યાદ રાખવાનું છે, બરાબર. તો દળ આપણે 2.5 લખ્યો, અણુભાર 60 યાદ રાખવાના છે, અને બસ 2.5 વાગ્યા 60 કરીશું. 0.0416 મળી ગયા મોલ. તો હવે સિમ્પલી મોલાલિટીની ફોર્મ્યુલા આપણે લખીશું. મોલાલિટી નાનો એમ શું હતું? દ્રાવ્યની મોલ એટલે કે CH3COOH ના મોલ છેદમાં દ્રાવકનું દળ. દ્રાવક એટલે શું છે? આની અંદર બેન્ઝીન છે એટલે કે બેન્ઝીનનું દળ, બરાબર. એના મોલ આપણે કેટલા શોધ્યા? 0.0416 લખી દો. છેદમાં બેન્ઝીનનું દળ આપણે કિલોગ્રામમાં લેવાનું છે. કેટલું છે? 0.075. સિમ્પલી આપણે કેલ્ક્યુલેશન કરીશું કેલ્ક્યુલેટરમાં. ભાગ્યા કેટલું આજે? 0.554, બરાબર. બસ એ જ આપણો જવાબ. 0.554 આપણને મળી ગયું મોલાલિટી, એમ. ઓકે. હવે આનો આપણે એકમ યાદ રાખવાનો છે, યુનિટ. મોલના છેદમાં કેજી, મોલ પર કેજી આનો યુનિટ ખ્યાલ રાખવાનો, બાકી માર્ક્સ કપાઈ જશે, બરાબર છે. તો આટલું યાદ રાખવાનું. ઓકે.